વસ્તુ સાંભળો. હે સુગંચન મુકારો સર્વ પાપ પ્રણાસનો મંગલાં ચ સર્વેષાં મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમવ્રતો મંગલમ સ્થૂલભદ્રાભ્યાં જૈનધર્મસ્તુ મંગલમ. સુરાસુર નરાધીશ મયુરો ન પવારુદ કર્મદ્રમૂલમે અસ્તિ મલ્લમ મલ્લિમવિષ્ણુ. કમઠે ધરણે ધરે ચ સુભોજિतं કર્મ કુર્વતિ પ્રભુસ્તુલ્યમનુવૃત્તિ પાર્શ્વનાથ શ્રીસ્તુવા. પ્રણામ. સર્વે તપસ્વીઓ સાધકો ખૂબ જ સુખશાતામાં હશો. એક નાનકડો પ્રયાસ કરવો છે. સ્વીકાર ભાવને સમજવાનો. સ્વીકાર કોનો કરવાનો, સ્વીકાર કેમ કરવાનો અને સ્વીકાર ક્યાં સુધી કરવાનો. સ્વીકાર કોનો કરવાનો, કેમ કરવાનો અને ક્યાં સુધી કરવાનો. સ્વીકાર દરેક કર્મના ઉદયનો કરવાનો છે. સ્વીકાર કોનો કરવાનો છે? દરેક કર્મના ઉદયનો. સ્વીકાર કેમ કરવાનો છે? કર્મ તોડવા માટે. અને છેલ્લો પ્રશ્ન, ક્યાં સુધી કરવાનો? જ્યાં સુધી કેવળ જ્ઞાન ના થાય ત્યાં સુધી. આ ત્રણ પ્રશ્નો બરોબર મગજમાં સેટ કરજો. આ ત્રણેય ઉપર આજે આપણે વાત કરવી છે. ફરી રિપીટ કરું છું. જે પણ કર્મના ઉદય આવે, શુભ આવે અશુભ આવે, એ દરેક કર્મના ઉદયને એઝ ઇટ ઇઝ એક્સેપ્ટ કરી લેવાનું. સારું આવે ખરાબ આવે, ક્યાંય બહુ હાઈપર નથી થવાનું, ક્યાંય બહુ ખુશ નથી થવાનું, બસ સ્વીકાર કરવાનો છે. આનો ફાયદો શું છે? કર્મ તૂટતા જશે. બીજી ભાષામાં કહું તો જે દુઃખ છે એ દુઃખ ઘટતા જશે. અને કદાચ આપણે અહીંયા બેઠા બેઠા ઘણી વાર એવું વિચારીએ, આપણે તો ઘણું સહન કરીએ છીએ, બરોબર ને? વ્યક્તિઓનું સહન કરીએ છીએ, દીકરા દીકરીનું સહન કરીએ છીએ, ઘણાનું સહન કરીએ છીએ. એક લિમિટ તો હોય કે ના હોય, બરોબર ને? 2 વાર સુધી કોઈ બોલે તો હું સાંભળીશ, પછી ત્રીજી વાર સંભળાય કે ના સંભળાય? એ 2 વાર જે દબાવીને રાખ્યું હતું ને, સમજી ગયા? મોટો વિસ્ફોટ થાય છે. આ ત્રણેય વસ્તુને શાંતિથી સમજવી છે. આપણા જીવનમાં જે કંઈ પણ બની રહ્યું છે, કંઈ પણ, એ ખાલી અને ખાલી કર્મના ઉદયો કહેવાય. શું કહેવાય? કર્મના ઉદય. તમે અહીંયા શાંતિથી કેમ બેઠા છો ખબર છે? કારણ કે ક્યાંક કોઈક વ્યક્તિ તમને સપોર્ટ કરી રહ્યું છે. બધી જ અનુકૂળતાઓ ગોઠવાઈ ગઈ છે. દેટ્સ વાય યુ આર હિયર. કારણ કે નહીં તો તમે ઘરમાં છો હજી. આ શુભ કર્મના ઉદય છે. આપણી ઈચ્છા પ્રમાણે જ્યારે જે ગોઠવાય છે એ બધું શું કહેવાય? શુભ કર્મના ઉદય. અને આપણી ઈચ્છાની વિરુદ્ધમાં જ્યારે જે ગોઠવાય છે એ શું કહેવાય? અશુભ કર્મના ઉદય. શુભના ઉદયમાં તો કોઈ વાંધો આવે છે?
કોઈ વાંધો આવે શુભના ઉદયમાં? બધું સારું જ લાગે છે. કોઈ વાત આપણી સાંભળી લે, આપણી ઈચ્છા પ્રમાણે બધું તરત થઈ જાય, બરોબર છે. ઇન્ડિયામાં તો સમજો મારી ટેક્સી લેવી હોય, નીચે જઈને ઊભા રહી જઈને ટેક્સી આવી જાય, બરોબર, કેટલું સારું લાગે. જસ્ટ જઈને ઊભા રહી જાય, આપણા માટે લિફ્ટ આવી હોય, યુ નો સમટાઈમ બધું રેડી આપણા માટે. આપણે જેનો વિચાર કરતા હોઈએ એ માલ 1 સેકન્ડમાં વેચાઈ જાય, જેની ચિંતા કરતા હોય એ બધું તરત કામ પતી જાય. તો આને શું કહેવાય? શુભ કર્મના ઉદય. કયા કર્મના ઉદય? શુભ કર્મના ઉદય. અને બીજો છે અશુભ કર્મના ઉદય, જે આપણી ઈચ્છા પ્રમાણે નથી થતું. આપણે પહેલેથી ફોન કરીને કહી દઈએ કે તું બધું ગરમ કરીને રાખજે, તો બી કોઈ ઠેકાણા ના હોય. ઇન્ડિયામાં સ્પેશિયલી શું થાય, ઘરે પહોંચવાના હોય તો પહેલાંથી કહી દઈએ એસી ચાલુ કરીને રાખજો ભાઈ. ડ્રાઈવરને બી કહી દઈએ એસી ચાલુ કરીને રાખજો. સમજાય છે? આ બધું જ અગર આપણે ટ્રાય કરીએ અને પછી માનો ના થાય, આ શું છે? અશુભ કર્મના ઉદય. શું કહેવાય? અડધો કલાક સુધી વેઇટ કરી હોય છતાં પણ ગાડી ન મળે, લિફ્ટ ન મળે, કંઈ ન મળે, અને શું કહેવાય? અશુભ કર્મના ઉદય. આપણે સામેવાળાના હિત માટે કહીએ, 1 વાર કહીએ, 2 વાર કહીએ, સામેવાળો સાંભળે નહીં, સામેવાળો સમજે નહીં, અને શું કહેવાય? અશુભ કર્મના ઉદય. ઉદય ખ્યાલ આવી ગયો? એક પણ ક્ષણ એવી નથી કે કર્મના ઉદય વગરની હોય. ફરક એટલો છે, કમ્ફર્ટ્સ છે એ બધા શુભ કર્મના ઉદય છે, અને બાકી બધા અશુભ કર્મના ઉદય. અનુકૂળતાઓ એટલે કમ્ફર્ટ્સ, એ જેટલી બને ને એટલી અવોઇડ કરવાની છે, કારણ કે એ છે ને ગમે છે અને વધારે ભોગવવી ગમે છે. જરૂર હોય એટલી લેવાની ના નથી, જરૂર કરતાં જો વધારે લઈએ છે ને તો પછી એમાં એટલી આસક્તિ થઈ જાય છે કે એના વગર પછી ચાલશે નહીં. એક એક્ઝામ્પલ આપું છું. સંઘ અત્યારે એવું ડિક્લેર કરે કે કાલ પછી અહીંયા એક પણ ચેર હશે નહીં. કેટલા જણ બેસશે છે? આપણે મનને પહેલેથી બસ એવી રીતે બનાવી દીધું છે, હવે આના વગર તો નહીં જ ચાલે. અનુકૂળતા વાપરવાની છે. અહીંયા ઘણા એવા છે જે ચેર ઉપર બેઠા છે, આરામથી નીચે બેસી શકે છે, પણ છે ને અનુકૂળતા, તો પછી શેના માટે આ એક્સ્ટ્રા પુણ્ય વપરાય, આ એક્સ્ટ્રા શુભ કર્મનો વપરાશ. ચલો આપણે અત્યારે શુભ કર્મ તરફ થોડી ઓછી વાત કરવી છે અશુભ કર્મની. આ અશુભ કર્મ કઈ રીતે તૂટે? શુભ કર્મ તો બધાને ગમે છે, એટલે એ કોઈને તોડવા છે? કયા તોડવા છે? અશુભ ને? ચલો તો આપણે એ જ વાત કરીએ. અશુભ કર્મ બધાને તોડવા છે. એ કર્મ કઈ રીતે તૂટે? કર્મ માત્ર સ્વીકારવાથી જ તૂટશે. સમજાય છે? એક નાનકડો દાખલો આપું છું. શ્રી ઋષભદેવ પરમાત્મા, આપણને બધાને ખબર છે, કેટલા દિવસ સુધી ગુજરી માટે જતા હતા? 400 days, બરોબર. 400 દિવસ સુધી એ ગુજરી માટે જતા હતા. એમની ઈચ્છા વર્ષિતપ કરવાની હતી કે વર્ષિતપ થઈ ગયો? બરોબર છે. વર્ષિતપ કરવાની ઈચ્છા નથી, વર્ષિતપ થઈ ગયો છે. આ શબ્દ યાદ રાખજો. હવે જુઓ કેવી રીતે થયો. હી ઇઝ ટ્રાઇંગ એવરી ડે. રોજ જાય છે, રોજ ટ્રાય કરે છે, બરોબર છે. લોકો પોતાનું બેસ્ટ આપે છે, એમાં ના નથી. જે પ્રમાણે લોકોને સૂઝ્યું, જે પ્રમાણે લોકોને પોતાની બુદ્ધિમાં લાગ્યું, એ પ્રમાણે લોકોએ આપ્યું, બરોબર છે. ભગવાનને ક્યારેય બી એવો વિચાર આવ્યો કે આ લોકો સોનું આપે છે, ચાંદી આપે છે, ઘર આપે છે, દીકરી આપે છે, ક્યાંક ખાવાનું તો પૂછે કે નહીં માણસ? એક વાર બી વિચાર આવ્યો છે?
એકવાર બી એવો વિચાર આવ્યો છે આ કર્મ ક્યારે પૂરું થશે? આવ્યું છે વિચાર? શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જો એકવાર બી બેમાંથી એક પણ વિચાર આવ્યો હોત ને, સિંગલ ટાઈમ, આ 400 દિવસનું કર્મ 4000 દિવસમાં કન્વર્ટ થઈ જાય. કઈ સમજાય છે? ચલો ઓર ઇઝી લેંગ્વેજમાં સમજાવું. પેલા જે સાહેબ બેઠા છે ને પાછળ, આ 3-4 નાના શાહરુખભાઈ, એને પોલીસ પકડીને લઈ ગઈ છે બહાર. એક વ્યક્તિને પકડીને લઈને જાય છે. પોલીસ કહે છે કે તમારે સવારથી સાંજ આ બધું કામ કરવાનું, આ કરવાનું, રાત્રે સુવાનું, આટલું બધું કામ કર્યા પછી બી કોઈ થેન્ક યુ તો નહીં કે કોઈ થેન્ક યુ? હવે આ ચારેયના મનમાં એક પ્રશ્ન જાગે કે અમે ગુનો કર્યો છે, વાત સાચી છે, અમે ચોરી કરી છે, વાત સાચી છે, તમારા ઘરે કરી છે? તમારા ઘરે કરી છે? નહીં ને? તમે કેમ અમને સજા કરો છો? અમારે નથી માનવું. પોલીસની વાતનો જો સ્વીકાર નહીં કરે શું થશે? સજા વધશે. સમજાય છે? આપણે કર્મ વધારવું છે કે ઘટાડવું છે? ફરી પ્રશ્ન પૂછું છું, સંભળાય છે છેક સુધી? મને નથી સંભળાતું. કર્મ વધારવું છે કે ઘટાડવું છે? ઘટાડવાની બધાની ઈચ્છા છે. હું મારી ડૉક્ટર પાસે ગયો ને, ડૉક્ટરે કીધું કે તમને આ પ્રોબ્લેમ છે. સૌથી પહેલો મારો પ્રશ્ન શું હોય ખબર છે? મારો, તમારો, મારો આ રોગ ક્યારે મટશે? અરે ભાઈ જસ્ટ હજી આવ્યો છું, કોઈ મહેમાન આવે તમે શું કહો? એટલે હું તમારી ત્યાં સપોઝ આવું તો તમે શું કહેશો? સર કેટલા વાગે જશો એમ કહેશો? કોઈને આવા તો દો, બેસવા તો દો થોડું. સી સ્ટાર્ટિંગ કે મે બી 5-10 days, 5 દિવસ કંઈક એવું છે, ફટાફટ આવી જાય. સ્વીકાર કરવો જ નથી. કોઈ પરિસ્થિતિનો સ્વીકાર નથી કરવો. શું થયું? કેમ મૂડ અપસેટ છે તમારો? કોઈકે કંઈ કીધું? આપણે સામે કહી દેવાનું. સ્વીકાર કરવો જ નથી. જેટલો આપણે સ્વીકાર કરશું એટલું કર્મ પૂરું થશે. અને જેટલું એને અપસેટ થઈને બી રહેશું ને, કદાચ કોઈને ના બી કહીએ, માર્કેટ આવું છે, શું કરીએ? અરે છે તો છે ભાઈ, કોઈકના માઇન્ડ આવા છે તો છે. આ તો આખી દુનિયાનું છે. કર્મના ઉદય એવા હોય ને તો ખાલી આપણા એકલાનું બી કર્મ એવું હોય. સ્વીકાર તો બધો જ હોય. ક્યારે માર્કેટ સુધરશે, ક્યારે આમ થશે. અમારી 2 ટ્રીપ આખી ગોઠવાયેલી કેન્સલ થઈ ગઈ. મને એક શાહરુખભાઈએ કીધું અમારે બહાર જવાનું હતું, પણ શાહરુખભાઈએ કીધું કે માર્કેટ હમણાં સારું નથી એટલે કેન્સલ થઈ ગયું. આ કર્મનો સ્વીકાર થયો કે અસ્વીકાર થયો? ઋષભદેવ પરમાત્માને 400ના 4000 દિવસ થઈ શકે થયા, બરોબર? કેમ કે સ્વીકાર કર્યો છે. ટ્રાય 100% કરવાનો છે. આ શબ્દ યાદ રાખજો. હું જે બોલું છું બધું જ વિવેક દ્રષ્ટિ રાખીને સાંભળજો. ક્યાંય કોઈ ઊંધી જગ્યાએ નહીં લઈ જતા. ઋષભદેવ પરમાત્માએ એવરી સિંગલ ડે ટ્રાય કર્યો છે. કર્યો ને? ટ્રાય કર્યા પછી જે બી થાય ને એનો સ્વીકાર. મેં ધંધા માટે ટ્રાય કર્યો, બસ પછી થાય ન થાય ઇટ્સ ઓકે. મેં સામેવાળાને કન્વિન્સ કરવાનો ટ્રાય કર્યો, સમજાવવાનો ટ્રાય કર્યો, થાય ના થાય, સમજે ના સમજે ઇટ્સ ઓકે. પણ એના માટે હું મન બગાડું અથવા તો એનો સ્વીકાર હું ના કરું, મારું મન બગાડું,
બોલો, કર્મ પૂરું થશે કે વધશે? હું તમને 3 જગ્યા આપું છું. આ 3 જગ્યાની વાત હું તમને પછી કરવાનો છું ડિટેલમાં, પણ 3 જગ્યા છે. નંબર 1, આપણા શરીરમાં કંઈ પણ પ્રોબ્લેમ થાય ને, આપણે સ્વીકારી નથી શકતા. સ્વીકારી શકીએ છીએ? આપણા સંબંધીઓ એટલે કે ઓલ રિલેટિવ્સ, નજીકના દીકરા દીકરી, બધો પરિવાર, એને કંઈ બી થાય અથવા તો એના તરફના આપણને કોઈ પણ વ્યવહાર મળે જે આપણી ઈચ્છાની વિરુદ્ધમાં હોય, કોઈ સામે બોલી જાય, કોઈ ન ગમતું બોલી જાય, કોઈ સંભળાવીને જાય, ગમે છે? એટલે બોલો, એ સ્વીકાર થાય છે? અને છે મારું માઇન્ડ ડબલ છે. અગર ઘરના કોઈ બોલી જશે તો શું કહીશ ખબર છે? બહારનું કોઈ બોલ્યું હોત તો સમજી શકાય છે કે એ તો ઘરના કોઈ કેવી રીતે બોલી જાય. અને ડબલ માઇન્ડ પાછું કેવી રીતે ખબર? અગર બહારવાળો કોઈ બોલી જશે તો શું બોલીશ ખબર છે? ઘરનું કોઈ બોલી જાય તો સમજ્યા કે એ તો બહારવાળો કેવી રીતે બોલી જાય આપણને. સી, વી આર વેરી સ્માર્ટ. ક્યારે કઈ રીતે ક્યાં શું ગોઠવવું ને બધું ખબર છે. મારી વાત કરું છો, તમે તમારું ચેક કરજો. સ્વીકાર, ક્યાં સુધી સ્વીકાર કરવો, આ એક પ્રશ્ન છે. શ્રી સમરાદિત્ય મહાકથા લગભગ બધા જ આનાથી પરિચિત છે, રાઈટ? સરળ ભાષામાં એક તમને સમજાવું. એકવાર માસિક શરીરનું પાણું થતા રહી ગયું. બીજી વાર પણ માસિક શરીરનું પાણું થતા રહી ગયું. ત્રીજી વાર પણ. બોલો, કેટલી વાર સહન કરવાનું? નાનપણમાં ઓલરેડી આટલું બધું સહન કર્યું છે ને અગ્નિ શર્માએ. જેની સ્ટોરી નથી ખબર એના માટે આપણે પછી સ્પેશિયલ લેશું, પણ અત્યારે સિમ્પલમાં સમજો કે 3 વાર આવી રીતે બને. કેટલું માણસ સહન કરે? આટલી હદ સુધી જ્યારે સહન કર્યું છે, કર્મ તૂટ્યા છે, પણ હવે જ્યારે માઇન્ડ અપસેટ થયું છે, શાસ્ત્રકાર ભગવાન કહે છે કે જો હજી એને સહન કર્યું હોત ને, કેવળ જ્ઞાન મળી જાત. એના બદલે ઊંધું થયું. એ જીવ ક્યાં પહોંચી ગયા ખબર છે? કેટલાય ભવની વેરની પરંપરા વધારતા અને જે જીવ સામે હતો રાજા ગુણસેન, એ ક્યાં બેઠા છે ખબર છે? ભૂલ કરનારાએ ભૂલ કરી, પણ ભૂલ કર્યા પછી એનો સ્વીકાર કર્યો, એનો પશ્ચાતાપ કર્યો અને કાયમ માટે દરેક ભવની અંદર જ્યારે જે સંજોગોમાં આવ્યું સ્વીકાર કર્યો છે. અને તમને કહું, પછીના જે ભવોમાં જે કર્મનો ઉદય આવ્યો છે ને, સગો ભાઈ, માતા, પત્ની, સમજાય છે? નજીકના જ વ્યક્તિઓ, એ જ વ્યક્તિ થકી એટલું ટોર્ચરિંગ, ખાલી ટોર્ચરિંગ, કેટલાય ભવોમાં તો એના હાથે મૃત્યુ થયું છે. કોણ સ્વીકારી શકે? આમ તો પણ છે તાકાત સ્વીકારવાની? નથી. એમણે સ્વીકાર્યું એટલે કેવળ જ્ઞાન મળ્યું. હવે આપણા મનમાં પ્રશ્ન હોય ને કે આપણા દીકરા દીકરી, વહુ અથવા તો જે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય એના માટે દેરાણી, જેઠાણી, નણંદ, સાસુ, કેટલી વાર સાંભળવાનું, કેટલી વાર દબાઈને રહેવાનું. એક શવિકા કે સાહેબ 20 વર્ષ સુધી સહન કરી લે. કેટલા વર્ષ સુધી? 20 વર્ષ સુધી. હવે નહીં બોલે તો ક્યારે બોલશો? મને આવું કહેજો. શવિકાબેન 20 વર્ષ સુધી સહન કરીને એક વારમાં બગાડી નાખશો? સમજાય છે? મગજમાં એક સેટ કરી લેજો. મેં પહેલા જવાબ આપ્યો છે. ક્યાં સુધી સહન કરવાનું? આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નહીં. આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી કોઈ નણંદ રૂપે
આવશે, કોઈ સાસુ રૂપે આવશે, કોઈ વહુ રૂપે આવશે, કોઈ દીકરા રૂપે આવશે, કોઈ ભાભી રૂપે આવશે, કોઈ બી રૂપે આવશે. પણ હું આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી નથી કહેતો. જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય. શું બોલું છું? જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી સહન કરવાનું છે. છો તૈયાર? જવાબ આવ્યો પણ સંભળાય નહીં. કોઈને પણ શ્રી સમરાદિત્ય મહાકથાની ઇંગ્લિશમાં વાંચવી હોય ને તો આપણે ત્યાં એક શ્રવણ ભગવંતે સરસ મજાની આખી ઇંગ્લિશમાં વર્ઝન આખું બહાર પાડ્યું છે અને શાબકભાઈ પાસે અત્યારે અવેલેબલ છે. આખી ઇંગ્લિશમાં વર્ઝન છે. ત્રણેય ભાગ આખા એકવાર વાંચવા જેવા છે અને કોઈને પણ બાય કરવું હોય તો એમાં બી કોન્ટેક્ટ નંબર છે. બહુ જ સરસ પુસ્તક છે. ગુજરાતીમાં તો અવેલેબલ છે જ, ઇંગ્લિશમાં પણ છે. એકવાર ખાસ વાંચવા જેવી પુસ્તક છે. આપણે અહીંયા તો મૂકશું જ, પણ એ સિવાય બી કોઈને બી લેવું હોય ને તો એ પુસ્તક અત્યારે મળે છે ઇન્ડિયામાં. શ્રી સમરાદિત્ય મહાકથા ટોટલી ઇંગ્લિશમાં છે, એટલે આપણા યંગસ્ટર્સ માટે ખાસ છે. એ લોકોને વંચાવા જેવી પુસ્તક છે. ફરીથી મૂળ વાતમાં આવીએ. આપણે આપણા મનને એવું તૈયાર કરી દઈએ કે કોઈ બી કર્મનો ઉદય આવશે ને, કોઈ બી, હવે અમને ફરક નહીં પડે. એક બ્રાહ્મણ હતો, રાજાને ઇમ્પ્રેસ કરવા માટે બહુ ટ્રાય કર્યા અલગ અલગ રીતે. કારણ કે જો રાજા એકવાર ઇમ્પ્રેસ થઈ ગયો ને તો કાયમ માટે એને રાજગુરુ તરીકે સ્થાપી દેશે. હવે રાજાનો રાજગુરુ આવી જાય, માલામાલ થઈ જાય. He's trying every day કંઈક ને કંઈક નવી નવી રીતે રાજાને ઇમ્પ્રેસ કરવાનો. રાજા ઇમ્પ્રેસ જ નથી થતા. રાજાએ કીધું કે કંઈક નવું લઈને આવો, કંઈક નવું આપો તો મજા આવે. એમના ગુરુ પાસે જાય છે કે ગુરુ હું શું કરું એવું કે આમ રાજાને ઇમ્પ્રેસ કરી શકું. ગુરુએ કીધું કે જંગલમાં જાઓ, શાંતિથી આ વસ્તુ વાંચો, પછી રાજાને સમજાવો. જંગલમાં જાય છે. કોણ? ગુરુ નહીં, બ્રાહ્મણ. બ્રાહ્મણ જંગલમાં જાય છે, સરસ મજાનું વાંચન કરે છે. રાજાને કીધું કે 1 મહિનાનો બ્રેક લઉં છું, 1 મહિના પછી પાછો આવીશ. 1 મહિનો થયો, 2 મહિના થયા, 6 મહિના થયા. રાજા ટેન્શનમાં આવી ગયા. પેલા જંગલમાં ગયા છે. મે બી સૈનિકોને પૂછાયું કે તપાસ તો કરાવો. સૈનિક કહે છે કે એ તો ત્યાં વાંચનમાં મસ્ત છે. રાજા પોતે જાય છે, વંદન કરે છે. સાહેબ કંઈક સંભળાવો. સાહેબ સંભળાવે છે. રાજા ઇમ્પ્રેસ થઈ જાય છે. હવે રાજા ઇમ્પ્રેસ થાય છે, પણ આ પોતે પોતાનામાં મસ્ત છે. આપણી પાસે એવું હોવું જોઈએ કે આપણા ગુણ વધારે અને આપણે ઇમ્પ્રેસ કરવાની વૃત્તિ ના હોય અને સામેવાળા એમને ઇમ્પ્રેસ થઈ જાય. જો આ કેવા કરવાના ઉદય આવે, ઈચ્છા હતી જ્યારે ઇમ્પ્રેસ કરવું છે ત્યારે ઇમ્પ્રેસ થતા હતા. અને હવે પોતે જ એટલા ગંભીર થઈ ગયા છે કે રાજા ઇમ્પ્રેસ થાય કે ના થાય કોઈ ફરક પડતો. આપણે આવા ગંભીર બનવું છે. તમે છો જ, પણ હજી વધારે આપણે ગંભીર બનવું છે. એટલા ગંભીર બની જઈએ કે સારી વસ્તુ આવે કે ખરાબ વસ્તુ આવે, બેઉમાં આપણી સ્ટેબિલિટી મજબૂત હોય. હવે જુઓ, પેલો જેલર છે જે આ લઈ ગયો હતો ને ચારેય જણને, યાદ છે ને? આ ચારેય સાહેબ એકદમ શાંતિથી જેમ કે છે સ્વીકાર કર્યા કરે છે. તો 7 વર્ષની સજા ઓછી થઈ શકે કે ના થઈ શકે? થઈ શકે. ઓછી કેમ થઈ? હવે આ જ વસ્તુ તમે તમારા જાતથી અનુભવ કરજો. જે દિવસે તમે સ્વીકારી લીધું ને કે કંઈ વાંધો નહીં, હવે આવશે તો જોઈ લેશું,
શું જોઈએ છે વધારે આપી દઈશું. ગેરંટી આપું છું, ઘણું બધું બદલાઈ જશે. આપણી વિચાર દ્રષ્ટિમાં એટલી બધી સંકુચિતતા છે, એના કારણે આપણા મનમાં સામેવાળા વ્યક્તિ માટે શુભ ભાવો આવતા જ નથી. બહુ ઉદાર બની જવાનું છે. આપણા નજીકમાં જે પણ છે એને શું જોઈએ છે? સારા શબ્દ જોઈએ છે, આપો. સારો વ્યવહાર જોઈએ છે, આપો. સારી વસ્તુ જોઈએ છે, આપો. સામેવાળાના પોકેટમાંથી લઈને જ સામેવાળાને આપવાનું જોઈએ. સમજ્યા કે નહીં? આપણું ક્યારેય કશું ઘટવાનું, તો આપીને ઉદાર કેમ ના બનવું? થોડા સ્માર્ટ બનીએ. દરેકને સ્વીકારીએ, દરેકના વ્યવહારને સ્વીકારીએ. જેમ કરે છે એમ આપણે સ્વીકારવાનો ટ્રાય કરીએ. એ સ્વીકારવાથી પહેલો ફાયદો એ થશે, આપણું મન શાંતિ થશે. સ્વીકારવાથી બીજો ફાયદો થશે, કર્મ વધ્યાના બદલે ઘટ્યા કરશે. અત્યારે શું થાય છે? હું પ્રેક્ટિકલ તમને સમજાવું. મને બહુ જ ગરમી લાગે છે, એટલે આ શું આવ્યો? કર્મનો ખરાબ ઉદય આવ્યો, બરોબર? હવે આ કર્મના ખરાબ ઉદયને દબાવવા મેં શું કર્યું? બરોબર છે? એક કર્મના ઉદયને દબાવવા માટે નવું કર્મ બાંધ્યું. અને શું? હવે એ જ્યારે કર્મ ઉદયમાં આવશે, ફરી મને ગરમી લાગશે, અને ફરી એના માટે પાછું શું કરીશ? There is no end. It's a cycle. But how to break? એકવાર સ્વીકારવાથી. સમજાય છે? આપણે બ્રેક જ નથી કરતા. ચેનલ ચાલુ. કોઈ બોલે તો આપણે સામે જવાબ આપવો જરૂરી છે. કોઈ કહે તો સામે આર્ગ્યુમેન્ટ કરવી જરૂરી છે. કોઈ કંઈ બી કહે તો રિએક્શન કરવું જરૂરી છે. એકચ્યુઅલી ગુરુ રસ્તા પરથી પાસ થતા હતા, એટલે એક ખાડો હતો, એમાં વિંછી પડેલી હતી. સ્કોર્પિયો નીચે અંદર ખાડામાં પડેલી હતી. ગુરુ એને બહાર કાઢવાના ટ્રાય કરે છે. 1 વાર, 2 વાર, 3 વાર. એટલી વારમાં તો પેલા 2-4 ડંખ મારી દીધા. ફાઇનલી બહાર કાઢી દીધી. એની પછી બાજુમાં ઊભેલા એક વ્યક્તિએ પૂછ્યું કે એ તમને ડંખ મારે છે, રાઈટ? તો એ તમે એને કેમ બચાવો છો? બચાવાય, બોલો. જે આપણું ખરાબ કરે, આપણું ખરાબ જ વિચારે, એને બચાવાય કે ના બચાવાય? જવાબ જ નથી આવતો. બચાવવું જોઈએ, ખબર છે, પણ હજી ગુરુ કહે છે કે એનો સ્વભાવ છોડતો નથી મારવાનો, તો હું બચાવવાનો સ્વભાવ કેમ છું? જો આ જવાબ આવ્યો ને તરત, બીજાના એક્ઝામ્પલમાં તરત જવાબ આવે, રાઈટ? એક ટ્રાય કરવો છે. કોઈ બી કર્મનો ઉદય આવે ને તરત સ્વીકારવાનો. શરીરમાં રોગ આવે, પહેલાં સ્વીકારો, થોડો ટાઈમ તો સ્વીકારો, પછી ન થાય તો ભલે જેની જે દવા કરવી એ કરો. નજીકમાં વ્યક્તિઓ જે બોલે, જેવું બોલે, પહેલી વાર તો ઓકે કરો, પછી ભલે ધીરે રહીને જે કેવું એ કહો. એવી રીતે બહારની વસ્તુઓ, બહારના બધા જ વ્યવહારો જેમ થાય પહેલાં એને સ્વીકારી લો કે ઇટ્સ ઓકે. અને આનો ફાયદો બી છે. એકચ્યુઅલી સાચું કહું, આપણી આજુબાજુ બધું જ પરફેક્ટ ગોઠવાતું હોય છે, બધું જ પરફેક્ટ. પણ આપણે જો એમાં કંઈક ચેન્જીસ કરવા જશું ને, જરા પણ, આટલો પણ, ઘણું બધું બગડી જશે. નાનકડો ચેન્જીસ ઘણું બધું બગાડી શકે એમ છે. બોલો, શું કરવું છે? બગાડવું છે? ચલો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. એક વાત ખાસ યાદ રાખજો, તમે બધા બહુ જાણેલા છો, ભણેલા છો,
ઘણા બધા સ્ટોરીઝ તમને ખબર છે. મારું ઇન્ટેન્શન તમને સ્ટોરી કહેવાનું નથી. હું સ્ટોરીમાંથી શું શીખવાનું છે ને એ કહીશ. અને એ સ્ટોરી કહેવા માટે અડધો કલાક બી થશે ને કલાક બી થશે, કારણ કે એ સ્ટોરીમાંથી શીખવાનું છે. અત્યાર સુધી ખાલી સ્ટોરીઓ સાંભળી છે. હવે એને સમજીએ આપણા લાઈફમાં હાઉ ટુ કનેક્ટ. ચંદનબાળાને ઓળખો છો? તમે ઓળખો છો સાહેબ ચંદનબાળાને? યુ નો ચંદનબાળા? યુ ડોન્ટ નો? યુ નો ચંદનબાલાજી? વેરી વેલ, રાઈટ. આ ચંદનબાળાજી કોણ હતા? પ્રિન્સેસ, બરોબર છે. રાજકુમારી છે ને? એક જ રાતમાં કેટલું બધું ગયું? રાજ્ય ગયું, પિતા ગયા, મમ્મી ગઈ. અહીંયા ઘણા વડીલો બેઠા છે. એક મમ્મી જાય તો દુઃખ કેટલું હોય, પપ્પા જાય તો દુઃખ કેટલું હોય, ઘર છૂટે તો દુઃખ કેટલું હોય. આ બધું દુઃખ તમારે તો ક્રમશર આવ્યું હશે, બરોબર ને? એક રાજકુમારી જેને દુઃખ શું છે એ ખબર નથી, વિધિન અ ફ્યુ અવર્સ આમ બધું જ છૂટી ગયું. અરે એ છોડો, પોતે સ્વતંત્ર જીવતા હતા એમાંથી ગુલામીમાં આવી ગયા, બરોબર છે. એક શેઠને ત્યાં નોકરી કરવા બી આવી ગયા ને. કોઈ અવાજ કરે છે? એક પણ શબ્દ બોલે છે? કહે છે કે હું કોણ છું? જરાય નહીં. એક શબ્દ નથી બોલતા. આજ સુધી એને એક કામ પોતે નથી કર્યું, એક સિંગલ કામ. અને હવે બધું જ કામ. થોડું હજી એક સ્ટેપ આગળ. શેઠાણીને શંકા ગઈ તો શું કર્યું? માથાના વાળ કાઢ્યા. સ્ત્રીને સૌથી વાલું શું હોય? આજે વાળ ઉતરે છો તો તમને ખબર છે શું હાલત થાય છે. એમની શું હાલત હશે? જરાય મન બગાડ્યું છે? જરાય નહીં. ચલો આટલું હજી આગળ. એને એક અંધારા ઓરડાની અંદર પૂરી દીધી. બાય ચાન્સ આપણે ક્યાંય ગયા હોઈએ અને જો લાઈટ જતી રહે, એ 1 મિનિટ બી કેવી થાય છે આપણી? થાય છે સહન? પુરુષો બી સહન ન કરી શકે, સ્ત્રી તો સાવ સહન ના કરી શકે, બરોબર ને? એ એકલી એ અંધારામાં કઈ રીતે રહી હશે? મારા જેવાને કોઈ પૂરી દે તો દરવાજો એ ખખડાવો કે નહીં? ક્યાંય હું સાંભળ્યું છે સ્ટોરીમાં કેમ જોરથી ચિલ્લાવે છે, દરવાજો ખખડાવે છે? ક્યાંય સાંભળ્યું તમે? ક્યાંય સાંભળ્યું છે? જોરથી રાડો પાડી છે, ક્યાંય સાંભળ્યું છે? કયા લેવલનો સ્વીકાર રાડ? શાંતિથી બેઠી છે, કોઈ ફરક નથી પડતો. જ્યારે ત્રીજા દિવસ પત્યા પછી શેઠ આવ્યા છે તો બી કોઈ કમ્પ્લેન છે? નથી. શેઠે બાકુડા આપ્યા, લઈ લીધા. કોઈ કમ્પ્લેન છે? કશું નહીં. હાશ હવે મારું પાનું થશે, હાશ હવે હું બહાર નીકળી જઈશ, આવો બી કોઈ વિચાર કરે? કશું જ નહીં. પરમાત્મા પધાર્યા, પાછા ગયા, પાછા પધાર્યા, બરોબર છે. તો બી એકદમ ન્યુટ્રલ છે. હવે હું તમને જે સમજાવવા માંગુ છું, જુઓ. વસુમતીથી લઈને આજે ચંદનબાળાની જે યાત્રા છે ને, એમાં એક પણ જગ્યાએ ચંદનબાળાએ જો મન બગાડ્યું હોત ને તો વીર પરમાત્મા એને ના મળ્યા હોત. શેઠાણી સામે આર્ગ્યુમેન્ટ કરી હોત, શેઠને કમ્પ્લેન કરી હોત, પોતે ભાગી ગઈ હોત, દરવાજો તોડી દીધો હોત, રાડો પાડી હોત, ક્યાંય બી એક સિંગલ જગ્યાએ જો સ્વીકાર ના કર્યો હોત તો એને પ્રભુ મળત. હવે જે પ્રશ્ન પૂછું છું એનો જવાબ આપશો તો પ્રભુ કોને મળે? નહીં, હજી નહીં સંભળાયું. પરમાત્મા કોને મળે? સ્વીકારે એને. કોને?
હજી જવાબ નથી આવતો. આપણે બધા છે ને ખાલી 2 મિનિટ માટે આંખ બંધ કરી દઈએ. ખાલી 2 મિનિટ માટે જે શબ્દ છે એને ખાલી સાંભળીએ અને અંદર ઉતારવાની કોશિશ કરીએ. જે હજી આપણા સ્વીકારમાં આવતું નથી ને એને સ્વીકારમાં લાવવાની એક કોશિશ કરીએ. કોણ શું કરે છે બધું જ છોડીએ, એકદમ આંખ બંધ. શ્રી ચંદન બાળાજીને યાદ કરીએ અને આવા દરેક લોકોને યાદ કરીએ. શ્રી ઋષભદેવ પરમાત્માથી લઈને બધાને એ કઈ રીતે સ્વીકારી શક્યા? બસ મારી બી સ્વીકારવું છે. બધાની આંખ બંધ.
સરસ મજાના આ શબ્દો છે. શબ્દોને ઘરે જઈને વાગડજો. એક જ શબ્દ આમાં ખાસ મૂક્યો છે, તું પ્રસન્ન રહેજે. ઉદય તો આવવાના ને ક્યાં સુધી આવવાના? અશુભ કર્મના ઉદય ક્યાં સુધી આવવાના? અવાજ નથી આવતો. જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ત્યાં સુધી. જુઓ, બીજો એક ફાયદો એ કરું છું. માનો કે હું કોઈ એવા ભાવમાં ગયો, ઉંદર, કૂતરો, બિલાડી, માનો નરકમાં, કે માનો કોઈ એનિમલ્સ, બર્ડ્સમાં. ત્યાં આગળ અગર મને માથું દુખાવા આવશે, હું શું કરીશ? ત્યાં કોઈ પેન કિલર આપશે? આપશે કોઈ? ત્યાં કોઈ ડૉક્ટર પાસે લઈ જશે? સમજાય છે? કોઈ એનિમલ્સ, બર્ડ્સને અગર લાત મારીને જતું રહ્યું, ગળા પર ગાંઠ મારી દીધી, શું કરી શકશો? સ્વીકાર થશે? આ ભાવમાં બી સ્વીકાર નથી થતો, તો લાગે છે કે પછીના ભાવમાં કશું જ નહીં હોય ત્યારે સ્વીકાર થશે. ઘણું બધું હોવા છતાં કંઈક નથી, કંઈક, બરોબર ને? એ કંઈક નથી, એનો અસ્વીકાર છે, એને હું એક્સેપ્ટ નથી કરી શકતો. તો જ્યારે કંઈ જ નહીં હોય ત્યારે સ્વીકાર થશે એવું લાગે છે. કંઈ સમજાય છે? આ ભાવનું લક્ષ્ય શું છે? કર્મને તોડવું. અને એ કર્મને તોડવા માટેનો આ એક પ્રયાસ છે, આ એક પ્રેક્ટિસ છે. આજથી કરવાની છે, જીવનના છેલ્લા શ્વાસ સુધી કરવાની છે. અને આ પ્રેક્ટિસ ક્યાં કામ લાગશે? પછીના દરેક ભાવમાં. શ્રી પાર્શ્વનાથ પરમાત્મા કેમ આટલી બધી લોકો એની આરાધના કરે છે? પોષ દસમીની આરાધના શેના માટે છે? સમાધિ માટે. બરોબર છે? કેમ, શેના માટે? શ્રી વીર પરમાત્માના કેટલા ભાવ? 27. ગણતરીના ન ગણી શકાય એવા તો ઘણા બધા. શ્રી પાર્શ્વનાથ પરમાત્માના કેટલા? 10 માત્ર. સહન કોણે કર્યું વધારે, શ્રી વીર પરમાત્માએ કે શ્રી પાર્શ્વનાથ પરમાત્માએ? છેલ્લા ભાવની અગર વાત કરીએ તો શ્રી વીર પરમાત્માએ, અને બધા જ ભાવોની વાત કરીએ તો પાર્શ્વનાથ પરમાત્મા. સમજાય છે? આ એક એક ભાવમાં જે સહન કર્યું, એના ફળ સ્વરૂપે આદ્ય નામ કર્મ, યશ નામ કર્મ એટલું પ્રબળ ઊભું થયું. ખાલી 500 કલ્યાણકોની ઉજવણી કરી છે એટલે નહીં, મૂળ આદિ છે. સહન કર્યું તો આ મળ્યું. તો આજે એમના નામ સ્મરણથી, એમની ભક્તિથી દરેકના જીવનમાં સમાધિ આવે છે. સમાધિ ખાલી છેલ્લી ક્ષણોમાં જોઈએ છે, જીવનમાં હરેક ક્ષણ જોઈએ છે. હા, છેલ્લી ક્ષણે. આપણી છેલ્લી ક્ષણે શું હશે ને આજુબાજુ કોઈ આઈડિયા નથી. ઓક્સિજનના માસ્ક પહેરાયેલા હશે, એટલી બધી દવાઓની સુગંધો આવતી હશે ને. ઘરે કદાચ કોઈ કેર નહીં કરતું હોય, ત્યાં 24 કલાક માટે નર્સ બેઠી હશે. ધર્મ સંભળાવવાવાળું, સમજાવવાવાળું કોઈ હશે કે નહીં, બહુ મોટો પ્રશ્ન છે. છેલ્લી ક્ષણે મળશે કે નહીં ખબર નથી. વર્તમાન ક્ષણથી જો શરૂ કરશું તો છેલ્લી ક્ષણે ચોક્કસ મળશે, ગેરંટી છે. વર્તમાન ક્ષણથી શરૂ કરશું તો છેલ્લી ક્ષણે નહીં, જ્યાં સુધી કેવળ જ્ઞાન નહીં થાય ને ત્યાં સુધી મળશે. આપણે શું કરવું છે? સ્વીકાર દરેકે દરેક શરીરના રોગોનો કરવો છે. તૈયાર જ રહેવું છે. હવે
શરીર હોય એટલે રોગ તો આવવાનો. બોલો તો ફરીથી, શરીર હોય તો. અને અમુક અવાજ જ નથી સંભળાતો. શરીર હોય તો રોગ. એટલે રોગ માટે એવું છે કે નાનાને આવે ને મોટાને ના આવે, પૈસાવાળાને આવે ને પૈસાવાળા વગરનાને ના આવે, એવું કંઈ છે? તો રોગ આવે તો ડિસ્ટર્બ થવાનું કે સ્વીકારવાનો? જેમ તમે લોકોએ સ્વીકાર લીધું છે ને, એક શાલિકા કે સાહેબ શું કરીએ, મજબૂરી છે. આ મજબૂરીથી જે સહન કરશો ને સ્વીકારશો ને, કર્મ પૂરું નહીં થાય. ખાસ ધ્યાન રાખજો. એક શાલિકા છે, વર્ષો પહેલાની વાત છે, ગુરુ ભગવંત જોડે જાય છે, ખોળામાં પોતાના દીકરાને ઉપાડીને. આખો સ્પાઇન કોડ જ નથી, બેસી શકે છે જ નહીં, ઊભો રહી શકે છે જ નહીં. ગુરુ ભગવંતને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સાહેબ, મેં શું એવો ગુનો કર્યો કે આ 20 વર્ષથી આની પાછળ જ રહેવું પડે છે? કેટલા શોખો હતા, કેવા કેવા વિચારો હતા, શું શું હતું, તો ઘરની બહાર જ નથી નીકળાતું. શ્રમણ ભગવંત જ્ઞાની હતા, એમણે જવાબ આપ્યો, પૂર્વભાવમાં તમે સાસુ. શું? વહુવાળા બહુ ખુશ નહીં થતા. સ્ટોરી હજી બાકી છે. પૂર્વભાવમાં તમે સાસુ હતા, ખૂબ કામ કરાવડાવ્યું છે, ખૂબ તમારો હોલ્ડ રાખવાની કોશિશ કરી છે. હવે કરો, બધા સુખો શોખો બધું. હવે દીકરાના રાગના કારણે બી કરવું પડે. દીકરાના છેલ્લા શ્વાસ ક્યારે છે ખબર નથી, એની પહેલા તો શાલિકા કે સાહેબ ઠીક છે, સમજી ગઈ, પણ સાહેબ હવે એ તો જવાબ આપો કે આણે શું ભૂલ કરી? તો કે આ તમારા પૂર્વભાવની વહુ. ક્યાં ગયા વહુવાળા? સાહેબ તમે કહો છો કે તમારી દીકરીએ, તમારી વહુએ બધું જ કામ કર્યું અને તમે કરાવડાવ્યું. તમે કરાવડાવ્યું, વહુએ કર્યું, બરોબર ને? વહુએ કર્યું છે તો પછી આવી હાલત કેમ? બધું જ કર્યું છે પણ સંકુચિત મને, મનમાં દાળ આપતા આપતા, કમ્પ્લેન કરતા કરતા કર્યું ખરી, ક્યાંય સ્વીકાર ભાવ કે સમજાય છે? સ્વીકાર તો કરીએ છીએ, ક્યાંક મજબૂરીથી કરીએ છીએ, ક્યાંક શરમના મારે કરીએ છીએ, ક્યાંક સમાજના કારણે કરીએ છીએ, ક્યાંક વ્યવહારના કારણે કરીએ છીએ. પરંતુ સાચો સ્વીકાર ભાવ ક્યારે કહેવાય? જ્યારે એ મારા કર્મની નિજરા કરાવે, જેના થકી મારા કર્મ સતત તૂટતા જાય. હવે આપણને ઘણી વાર થાય, કોણ જોવા ગયું છે? અહીંયા બેંક બેલેન્સ થોડી દેખાય છે કે કર્મ વધે છે કે ઘટે છે, બરાબર ને? કેવી રીતે ખબર પડે કે અમે ખરેખર સ્વીકારીએ, સાચું સ્વીકાર્યું કે પછી ના સ્વીકાર્યું? બોલો, કઈ રીતે ખબર પડશે? હા, આ કર્મનો ઉદય ક્યારે જાય એવો વિચાર ના હોય, આ કર્મનો ઉદય ફરી ન આવે એનો પણ વિચાર ના હોય, એ કર્મનો ઉદય ગયા પછી ક્યારે પણ ખુશી ના હોય. યુ નો સમટાઈમ, હા હમણાં જ ગયા મારા સાસુ નણંદ. સમજાયું? આવું તમે ક્યાંય સાંભળ્યું હશે ને? આવું ક્યાંય સાંભળ્યું છે? એકચ્યુઅલી અઠવાડિયાથી અહીંયા રોકાયા હતા, બધું અટકી ગયું હતું. હવે અમે થોડા ફ્રેશ થશું. એટલે કોઈના ગયાનો જો આનંદ હોય તો એને સ્વીકાર કહેવાય કે ના કહેવાય? રોગના ગયાનો પણ જો આનંદ હોય તો એને પણ સ્વીકાર કહેવાય કે ના કહેવાય? મને અમુક અવાજ સંભળાતા નથી. કઈ સમજાય છે?
કર્મનો ઉદય આવે, કર્મનો ઉદય જાય, કર્મનો ઉદય રે, કોઈ રિએક્શન જ નહીં, કોઈ વિચાર જ નહીં. આ લેવલ જ્યારે આવશે ને ત્યારે સમજવાનું કે સ્વીકાર ભાવ છે. શ્રી વીર પરમાત્મા જ્યારે શ્રી ચંદન બાળાજીને જુએ છે, પોતાની ઓલમોસ્ટ બધી શરતમાં રાઈટ છે, બરોબર. એક શરત બાકી હતી. કઈ શરત બાકી હતી? બરોબર. કોઈ ફરક પડ્યો પરમાત્માને? કોઈ ફરક પડે છે? શું થાય? સિદ્ધાર્થાન થઈને, બરોબર. આને કહેવાય સ્વીકાર ભાવ. હજી એક સ્ટેપ આગળ, બીજી જ સેકન્ડે શું બન્યું? શ્રી ચંદન બાળાજીના આંખમાંથી, બરોબર, પરમાત્મા પાછા ફર્યા. કોઈ ખુશી દેખાઈ? આને કહેવાય સ્વીકાર ભાવ. આપણે વિચારીએ એ પ્રમાણે ન થાય તો બી સ્વીકારી લેવાનું, આપણે વિચારીએ એ પ્રમાણે થાય તો બી સ્વીકારી લેવાનું. બોલો, આ સ્વીકાર ભાવ આપણી અંદર કેટલો છે? નથી એવું નથી કહેતો. જો અહીંયા ઘણા બધા સમજો છે, ઘણા બધા જ્ઞાની છે, અનુભવોના આધારે બી હવે સ્વીકારતા થઈ રહ્યા છે, કોઈ ના નથી. પણ આપણી કેપેસિટી છે ને 100%ની છે. એના બદલે ક્યાંય કોઈ 20% સુધી હજી સ્વીકાર ભાવમાં આવ્યા છે, કોઈ 80% સુધી, કોઈ 99 સુધી, 100% સુધી પહોંચવું છે. પહોંચવું છે ને? પૂછવું છે કે નહીં? તો એના માટે આપણા મનને તૈયાર કરવું પડશે. ગમે તે રીતે આપણા મનને એવું તૈયાર કરો કે હવે જે પણ પરિસ્થિતિ આવશે એ મારા યોગ્ય માટે છે, સારા માટે છે, એટલે મારે બને ત્યાં સુધી એને બદલવાની કોશિશ કરવાની નહીં. અમે લોકો ટ્રેનમાં ટ્રાવેલ કરીએ ને તો છે ને, સીટ મળી હોય, બરાબર છે, એની બી બદલવાની કોશિશ કરીએ. હા, ફ્લાઇટમાં જવું હોય ને તો પેલાને રિક્વેસ્ટ કરીએ, વિન્ડો વાળી સીટ લઈને. જોયું છે કોઈને આવું? બાજુમાં ખાલી આપજો ને. આ બહુ મોટી એક સિસ્ટમ છે. આમાં પુણ્ય કેટલું વપરાય છે આપણને કોઈ આઈડિયા નથી. નુકસાન દેખાશે ને પછી બધું બંધ થઈ જશે. એના વિશે વિશેષ આપણે કાલે જોવાનું છે. પણ ફરી રિપીટ કરું છું કે જ્યાં બહુ સિમ્પલ છે, ચાલે એવું છે, તો શું કરવા માંગવું? જે આવે છે, જેમ આવે છે, આપણે કેમ સ્વીકાર નથી કરતા? કોઈ કંઈ બોલે ને તો એક વાર તો આર્ગ્યુમેન્ટ કરવાની ને ખબર જ છે કે એ ચેન્જ નહીં જ થાય. તો બી મને એક શાદિકા કહે, સાહેબ તમે તો કીધું કે એકવાર ટ્રાય કરવાનો. સમટાઈમ અમારે બહુ વિચારીને બોલવું પડે. મેં શાદિકાને સમજાવ્યું ક્યારે ટ્રાય કરવાનો? ઇમરજન્સી હોય તો, જે એક્સેપ્ટ થાય હોય, સ્વીકારાય હોય તો સ્વીકારી જ લેવાનું હોય ને. તમે નહીં માંગો ને તો બી વિન્ડો સીટ મળી જશે. માંગવાથી જ મળે છે એવું નથી. સ્વીકાર તો કરો. જે માંગ્યું હશે એ સમય જતાં ખબર પડશે કે આ મારા માટે ખરેખર એકદમ પરફેક્ટ હતું. જો કદાચ આના કરતાં વધારે બી મળી ગયું હોત ને, મારી અંદર અહંકાર બહુ વધી છે. સમજાય છે? એક નિયમ યાદ રાખવાનો, પાત્રતા વગર. શું બોલું છું? પાત્રતા વગર અગર મળી બી જશે ને તો ટકશે નહીં. અને મારી પાત્રતા પરમાત્મા સિવાય કોઈને ખબર નથી. એટલે મારી બુદ્ધિથી મારી પાત્રતા નક્કી કરવાની જ નથી. એકચ્યુઅલી શું થયું, 2 જણા ફંક્શનમાં આપણે જઈએ, બરોબર? શું થાય, આપણને બધા પૂછે કેમ તમારા દેરાણી નથી આવ્યા? અરે ભાઈ હું આવી છું, આટલી તૈયાર થઈ ગયા. બધા એમ જ પૂછ્યો કે અહીં બી જઈએ ને તો કેમ પૂછે છે?
એની પાત્રતા છે. 2 જણ જોડે ગયા હોઈએ તો બી એક વ્યક્તિને પ્રોપર બધા અટેન્ડ કરે. આપણે આમ બાજુમાં બેઠા હોઈએ શાંતિથી, એમને આમ બધા આવી આવીને વેવાઈઓ આવે, બધા આવી આવીને મીઠાઈઓ ખવડાવે, ફોર્સ કરે. બન્યા મન બગડે. એની પાત્રતા છે, એને મળે છે. સમજાય છે? શું કરવા? કોઈ પણ ઉદયને બને ત્યાં સુધી ચેન્જ કરવાની કોશિશ નહીં કરો. કોઈ બી રોગનો ઉદય આવે, મિનિમમ 24 કલાક સહન કરો. કોઈ પણ શબ્દ આવે, કોઈ પણ શબ્દ મિનિમમ 1 ભાવ સહન કરો. જો અત્યારે કોઈ કાનમાં ખીલા ઠોકો આવવાનું છે, કોઈ કાનમાં ખીલા ઠોકો આવવાનું છે, ખાલી શબ્દ જ આપે છે ને, રાઈટ? અને તમે બધા સ્માર્ટ છો એટલે જ અહીંયા બેઠા છો. દ્રૌપદીના અમુક શબ્દ, શું શબ્દ હતા? આંધળાના દીકરા, આવા જ કઈ શબ્દ હતા ને? અને આ શબ્દ કોને કીધા હતા? દુર્યોધન. બરોબર છે? દ્રૌપદીએ બોલ્યા, દુર્યોધને સાંભળ્યા. મને લાગે છે કે એ જગ્યાએ જો કદાચ આપણે હોત ને, એટલે કે તમે, તો આટલું મહાભારત ના થાય. હું સિરિયસલી, કારણ કે દ્રૌપદીએ તો કીધું કે આંધળાના દીકરા, આપણે તો ચેક કરવાનું. નો આઈ કેન સી. હું આંધળો છું, તો પછી મારે મન પર દેવાની જરૂર છે નહીં. અવાજ સમજાય છે? કોઈ કહી બી કે આપણી પાસેનું છે કે નહીં, અને એના કરતાં બી સામેવાળાને લાગ્યું તો સામેવાળાએ કીધું, ઇટ્સ ઓકે. સમજાય છે? 30 ઉપવાસ કરીને જે કર્મ નિજરા નહીં થાય ને, એ કર્મ નિજરા એક શબ્દ સાંભળવાથી થશે. બોલો કેટલા કરવા છે માસિક શ્રમણ? હું સિરિયસલી કાઉન્ટ કરો, સતત તમારા માસિક શ્રમણ ચાલુ. ઘણા બધાની કમ્પ્લેન હોય છે, અમારી તો ઘરમાં છે ને કોઈ વેલ્યુ જ નથી. છે આવા કોઈ કમ્પ્લેન સાંભળી છે? ગમે એટલું કરીએ, ગમે એટલું ઘસાઈ જઈએ, છેલ્લે એક જ હોય, તમે કર્યું શું છે? આ શું છે ખબર છે? 30 ઉપવાસની કર્મ નિજરા કરાવનારા શબ્દ. બોલો, કર્મ નિજરા કરવી છે? અમુક જવાબ જ નથી સંભળાતા. સંભળાય છે? કર્મ નિજરા કરવી છે તો સ્વીકારતા થઈ જશું. બધા છે ને આપણી આજુબાજુ ગોઠવાયા છે, આપણા પુણ્ય અને આપણા પાપના કારણે. કોના? આપણા પુણ્ય અને આપણા પાપના કારણે. છેલ્લી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહું છું, શાંતિથી સાંભળજો અને વાગોળજો ઘરે જઈને. સીતાને જ્યારે જંગલમાં મૂકવામાં આવી ને, જ્યારે એની પ્રેગ્નન્સી હતી, એ ટાઈમે મૂકવાવાળો સારથી રડે છે, સોરી કે છે, મારે તમને આવી રીતે આ હાલતમાં આવા જંગલમાં એકલા મૂકવું પડે છે. આઈ એમ સોરી, એક્સ્ટ્રીમલી સોરી. સીતા કહે છે કે વાય આર યુ સેઇંગ સોરી? યુ આર ડુઈંગ યોર ડ્યુટી ઓનલી, યોર જોબ ઓનલી, રાઈટ? રાજાનો ઓર્ડર છે, તમે ઓર્ડર ફોલો કરી રહ્યા છો, સો ઇટ્સ ઓકે. એ કહે છે કે પણ યાર, રામે આવું તો ના જ કરવું જોઈએ ને, બરોબર છે? એક પક્ષથી ખાલી કોઈ બી વાત સાંભળી દો ને ડાયરેક્ટ તમે સ્ટેટમેન્ટ આપી દો ને ડાયરેક્ટ આવી સજા આપી દો. ઇટ્સ નોટ ફેર. સીતા કહે છે, જુઓ, રામ બહુ સ્માર્ટ છે, એમને કોઈ પણ નિર્ણય લે નહીં. આ નિર્ણય લેવા પાછળ કોઈક મોટું કારણ હશે. પછી પેલો કે એકચ્યુઅલી પ્રોબ્લેમ ક્યાં છે ખબર છે? આખા ગામની છે. આખા
આખા ગામમાં બધી વાત ફેલાઈ ગઈ કે શું ગેરંટી કે આ ગર્ભમાં કોનું બચ્ચું છે. ગામને ક્યાં પંચાયત કરવાની જરૂર હતી? સમજાય છે? હવે સીતાનું સ્ટેટમેન્ટ શું છે જુઓ. આ જ નગરના લોકો છે, જ્યારે હું રિટર્ન થઈ ને વનવાસથી, આ બધા લોકો મને વેલકમ કરવા આવ્યા હતા. શું કરવા? એટલે આ બધાના મનમાં બી મારા માટે તો રિસ્પેક્ટ જ છે. એ ટાઈમે પુણ્ય પ્રબળ હતું એટલે મારા માટે રિસ્પેક્ટ હતો. મારા પુણ્ય હતા એટલે એ ટાઈમે મારા માટેના લોકોના વિચારો અને વ્યવહારો અલગ હતા. હવે મારું પુણ્ય બદલાયું. કોનું? કોનું? મારું પુણ્ય બદલાયું એટલે લોકોના વિચારો અને વ્યવહારો. માનો છો? બાકી લોકો તો એ જ છે, રામ પણ એ જ છે. હવે સમજાયું કે નહીં સમજાયું? હજી ખ્યાલ આવ્યો? બસ આ જ વસ્તુને મગજમાં સ્થિર કરીને આજે જવું છે. એટલા સ્થિર થઈ જવું છે કે કોઈ મને કશું કરી શકે એમ છે નહીં. મારા પુણ્ય અને મારા પાપના કારણે માત્ર અને માત્ર આ બદલાય છે. ચાલો ફરી એકવાર એક નાનકડા ભક્તિપદને વાગોળી અને પછી છૂટા પડીએ. આંખ બંધ, ફરી એકવાર એકદમ સ્થિર થઈ જઈએ અને એક એક પદને શાંતિથી અંદર ઉતારવાની કોશિશ કરીએ. સાંભળવાનું નથી, ઉતારવાનું છે. ચાલો બધા સ્થિર થઈ જઈએ, આંખ બંધ.
છેલ્લા શબ્દ વાગોળીને જજો, કોળીને બસ જોયા કરો, સમજ્યા કરો, સ્વીકાર્યા કરો. પ્રયાસ કરશું તો ચોક્કસ રિઝલ્ટ મળશે ને. કારણ કે આ પરમાત્માની આજ્ઞા છે, અનંતા અરિહંતોની આજ્ઞા છે. આપ સર્વે ખૂબ સુંદર પ્રયાસ કરો છો, પણ હજી ઘણો બધો પ્રયાસ વધુ થઈ શકે એમ છે. બસ એ પ્રયાસ કરજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો ત્રિવેદી ઉચ્ચારણ. પેલી પુસ્તક અહીંયા અવેલેબલ છે, કોઈને બી જોઈએ તો વાંચવા લઈ જજો. સર્વ મંગલ.